વિધાત્રી દેવી અને રાવણ સાથેની ઘટના. લંકાની મહારાણી મનોહરીની દીકરી અવતર્યાની આજ 6ઠી રાત છે, જેના માથા ફરતું અભિમાન આવીને આંટો દઈ ગયું છે. એવો અહંકારી રાજા રાવણ શનિદેવને ઊંધા કાંધ નાખી તેમની પીઠ પર પોતાના રંગત ઢોલિયાનો પાયો મૂકીને ખડખડ હસતો બેઠો છે. સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ, રવિ જેવા 9 ગ્રહો ઢોલિયાના ઊંપળે બાંધ્યા છે. અધરાત મધરાતનો સમય છે. રાણીવાસમાં મનોહરીની આંખ મળી ગઈ છે. રાવણની આંખોમાં ઘેરણના આજણ અંજાઈ ગયા છે. મધરાતના ભાંગીને 2 કટકા થયા. ત્યાં કુમકુમ પગલા પાડતા વિધાત્રી દેવી પધાર્યા. હાથમાં કંકુનો પડ્યો, કાને મોતીની લેખણ અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો છે. તેમાં ડગ દેતા દેતા દેવી તો સુવાવડી રાણી મનોહરીના રાણીવાસમાં દાખલ થયા. હીરના શિરની ઘૂઘરિયાળી ગોદડીમાં 6 દિવસની બાળકી પનાર હાથની ઘૂઘલિયું વાળીને રમતી પડી છે. વિધાત્રી તો હળવે હળવે ઓરડામાં દાખલ થયા ને દીકરીની ખાટલી પાસે જઈને બેઠા. પડખે ઘીનો દીવો મજરો મજરો બળતો હતો. રત્નજડિત થાળમાં કોરા કાગળ, કંકુ, કંકાવટી અને કલમ પડ્યા હતા. દેવીએ હળવે હાથે દીવાની વાટ સંકોરીને અજવાળું વધાર્યું. પછી પનારના હાથમાં ને હથેળીમાં મંડ્યા આડીએ વળી રેખાયું આલેખવા. શું શું લખ્યું? ગામ લખ્યા, ગ્રાસ લખ્યા, આનંદ અને ઉપભોગ લખ્યા. આવરદાની લાંબી રેખા તાણી ને જ્યાં લગ્નની રેખા તાણવા જાય છે ત્યાં તો અરર બોલતા વિધાત્રીના હાથમાંથી કડડાટ કરતી કલમ હેઠી પડી ગઈ. દીવડો ઝાંખો થઈ ગયો. દેવી ઊભા થઈ ગયા. ચિંતાતુર વદને કપાળ ફૂટ્યું ને રાણીવાસના પગથિયા કટકટ કટકટ કરતા ઉતરતા ચાલી નીકળ્યા. ત્યાં તો રસ્તો રોકીને ઊભેલા રાવણે ઝડપ દઈને વિધાત્રીનો ચોટલો ઝાલ્યોને પૂછ્યું, કોણ છો તું? ડેણ છે કે ડાકણ? મધરાતે અહીં સીધ આવી છે, જવાબ દે, નહીં તો મગતરાયની જેમ મસળી નાખીશ. તું ઓળખે છે મને? હું લંકાપતિ રાવણ છું. વિધાત્રીએ રૂપાની ઘંટડી રોખા સુરીલા સાદે કહ્યું, તે બળિયા રાજા રાવણ, મારો માર્ગ રોક્યમાં. હું 3 લોકના કરમ માનનારી વિધાત્રી છું. તું અહીં અટાણે કેમ આટા મારે છે? હું તારી દીકરીના 6ઠીના લેખ લખવા માટે આવી હતી. મહેલ ગાજે એવું અટ્ટહાસ્ય કરતા રાવણે કહ્યું, તું તો મારા ઘેર કોદરા ભરડે છે ને મારી દીકરીના લેખ લખવા આવી છે? રાજા રાવણની દીકરીના લેખ લખવા વાળી તું કોણ? હું તો વિધાત્રી છું. મને સોંપેલી ફરજ મારે અદા કરવી જ જોઈએ, એટલે હું અહીં આવી છું. મારી આગળ રાય રંગ, ગરીબ કે તવંગરનો કોઈ ભેદ નથી. એમ તો ડહાપણની દીકરી, બોલ, મારી દીકરીના કરમમાં તે કેવી રેખાયું પાડી છે? શું શું લખ્યું છે? રાજા રાવણ, તારી દીકરીના કરમ લખતા તો મારા હાથમાંથી લેખણી પડી ગઈ છે. મારી પાસે કહેવરાવવું રહેવા દે. તે શું લખ્યું છે એ અઠથી ઇતિ સુધી કહે તો જ હા, નકર ના. નહીં કહે ત્યાં સુધી મારી ચોકીમાંથી એક ડગલું આગળ નહીં વધવા દઉં. તું મને ઓળખે છે ને? આભ અને જમીનના કડા ભેગા કરનાર હું મહાપરાક્રમી અને પ્રતાપી રાજા રાવણ છું. 2 હાથ જોડીને વિધાત્રીએ કહ્યું, મહારાજ, મારી પાસે બોલાવવું રહેવા દ્યો. બાંધી મુઠ્ઠી રહે તો સારું. બાંધી મુઠ્ઠી લાખને, ઉઘાડી વા ખાય. લાખે વેસાણો કાગડો, કોઠી કરોડે જાય. આ સાંભળીને રાવણને પગના અંગૂઠાથી માથા સુધી ઝાળ લાગી ગઈ. એનું રૌદ્ર સ્વરૂપ જોઈને વિધાત્રી તો થરથર ધ્રુજતા બોલ્યા, હે રાજા રાવણ, તારી દીકરી પનારના કરમમાં ગામ છે, ગરાસ છે, આનંદ છે, ઉપભોગ છે,
પણ લગ્નની રેખા નબળી છે, એટલે તું બ્રાહ્મણ હોવા છતાં તારી દીકરી અનારિયા નામના ભંગી સાથે પરણશે. વિધાત્રીની વાત સાંભળતા જ ધરતીમાંથી પગ પછાડીને રાવણે સિંહની જેમ ત્રાડ નાખી. એની ત્રાડથી બ્રહ્માંડ આખું ગાજી ઉઠ્યું. વિધાત્રી, ધૂળ પડી તારા લેખમાં. હું આ વાત હરગીજ નહીં બનવા દઉં. તારા લેખના માથે મેખ ન મારું તો મારું નામ રાવણ નહીં. તારા લેખ અવળા ન કરું ત્યાં સુધી અંગ માથે જનુય ધારણ નહીં કરું. તારા લેખ મિથ્યા ન કરું ત્યાં સુધી ધાનને ધૂળ સમજીને ખાઈશ. હવે તું છે ને હું છું, જોઈ લેજે ભાઈડાના ધુબાકા. એટલું બોલીને થડક ખાઈ ગયેલો રાવણ નત મસ્તકે શયનખંડમાં ગયો. આકાશમાંથી તારોડિયું ખરે એમ વિધાત્રી ખરર કરતા આકાશ માર્ગે ચાલી નીકળ્યા. રાવણ રાત બધી મટકું ન મારી શક્યો. સવાર થયું. રાવણે પ્રધાનને બોલાવ્યાને પૂછ્યું, આપણી લંકામાં ભંગીના ઘર કેટલા? બાપુ, આપની દિયાથી લંકામાં 750 ભંગી કુટુંબો વસે છે, ખાઈ પીએ છે ને ધુબાકા કરે છે. પ્રધાનજી, સિપાહીઓની ફોજ લઈને જાઓ અને ભંગીઓના ઘર ફરતો પહેરો મૂકી દો. નાના છોકરામાંથી માંડીને મસાણમાં પગ મૂકીને ઉભેલા ડોસા ડગરા સુધીમાં અનારિયો નામનો માણસ હોય એને મારી આગળ લાવીને હાજર કરી દો. પ્રધાન તો દૈત્યોની ફોજ લઈને ઉપડ્યા. ઘોઘર બિલાડો જેમ સકલાના માળા રફે દફે કરી નાખે એમ ભંગીઓના 750 ઘર ફેંદી નાખ્યા. ત્યારે છેલ્લા ઘરમાંથી રાંડી રાંડ બાઈનો અનારિયો કરીને રાજાના કુંવર જેવો એક છોકરો હાથમાં આવ્યો. પ્રધાને તો એને પકડ્યો ને હરખાતા હરખાતા રાજમહેલમાં આવીને રાવણ સમક્ષ ખડો કરી દીધો. રાવણે 2 દૈત્ય મારાઓને બોલાવીને હુકમ કર્યો, જાઓ, આ અનારિયાને ઝાલી જાઓ અને આવતીકાલે પ્રભાતના પહોરે ઉગમણી ભાગોળે ગરદન મારી એની 2 આંખો અને ટસલી આંગળી નિશાની રૂપે મારી આગળ હાજર કરો. વારુ મહારાજ, એમ કહીને મારાઓ ગયા. બીજો દિવસ થયો. કરણ મહારાજની વેળા થઈ. ત્યાં તો નાથ પોઢિયા દ્વારકા. કમળા ઢોળે વાય ભર નિંદ્રામાંથી જાગ્યા પોતે વૈકુંઠ રાય. બાળકને જન્મ મા બાપ આપે પણ કર્મ તો કીર્તાર જ આપે. વિધાત્રીના લેખ ખોટા પડે તો પૃથ્વી પર દેવોનું મહત્વ શું રહે? એટલે ભગવાન શ્રી કૃષ્ણે એક મારાના હૃદયમાં દયાની શિનગારી મૂકી દીધી. 2 મારામાંથી ભત્રીજો અનારિયાને જેવો ગરદન મારવા જાય છે એવો જ કાકો બોલ્યો, અરર, આવો જુલમ શું લેવા કરવો? ભત્રીજા, રાજા રાવણ તો પાપીઓ છે, દુષ્ટ છે. આવા દૂધમલિયા જુવાનને ગરદન મરાતો હશે. રાંડી રાંડ માની આંખની કીકી જેવો એકનો એક દીકરો છે. એનું બાપડીનું ગઢપણ કોણ પાળશે? એના શ્રાપ લાગશે તો દીકરીએ દીવો નહીં રહીએ. આપણું ધનોત્પનોત નીકળી જશે. બાળ હત્યા કરીને આ રાંડી રાંડ બેયની આપણે આંતરડી નથી કકળાવવી. ત્યારે ભત્રીજાના દિલમાં ભગવાન જાગ્યા. એ કહેવા લાગ્યો, કાકા, આપણે ઘણા પાપ કર્યા છે પણ આને મારતા કોણ જાણે કેમ જીવ ચાલતો નથી. સવા શેરની કોથળી ભરવા માટે આપણે દૂધમલિયા દીકરાને મારવાનું પાપ સિદ્ધને હોરવું. આમ વિચાર કરીને અનારિયાની ટસલી આંગળી કાપીને કહ્યું, અનારિયા, જીવ વહાલો હોય તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ. મોત તારી વાહે ભમે છે. જો જીવ તો જલાઈ ગયો તો મોવો માનજે. મોતના મોંમાંથી ઉગરી ગયેલો અનારિયો મારાઓના પગે પડ્યો અને લંકા સામું કદી ન જોવાનું નક્કી કરીને પવનના વંટોળિયાની જેમ ઘરર કરતો ઉપડ્યો અને 25, 50, 100 ગાઉ ભોમાંથી નીકળી ગયો. જાતા જાતા એક નગરી આવી.
રાતની વેળા હોવાથી નગરીના દરવાજા બંધ હતા. ભૂખ્યો થયેલો અનારિયો દરવાજા પાસે બેઠો. એમાં કુદરતને કરવું ને તે દિવસે નગરીનો રાજા મૃત્યુ પામ્યો. રાજાને કોઈ સંતાન નહોતું. ગાદીનો વારસ કોણ બને એ સવાલ ઊભો થયો. શાણા મંત્રી અને નગરજનોએ રસ્તો કાઢ્યો કે વહેલી સવારે નગરીનો દરવાજો ઉઘાડતા જે સામો મળે તેને રાજગાદીએ બેસાડી દેવો. આ વાત ઉપર સૌ સંમત થયા. ઝમઝમ કરતી રાત વહેવા લાગી. પરોઢિયે 5 વાગે બ્રહ્મ મુહૂર્તના સોઘડિયા વાગતા અનારિયો ઊંઘમાંથી ઝબકીને જાગ્યો. ત્યાં તો ઉગમણો દરવાજો ઉઘડ્યો. દોડીને ભૂખ્યા થયેલા અનારિયાના પેટમાં બિલાડા બોલતા હતા. આણે તો ખાવાનું માગવા ગડગડતી દોટ કાઢી. દરવાજામાં પેઠો. વાજતે ગાજતે આવતા પ્રજાજનોએ એને પકડીને ઊભો રાખ્યો અને કહેવા લાગ્યા, તમે અમારા રાજા, તમે અમારા રાજા. ભાઈ સાહેબ, બહુ ભૂખ્યો થયો છું, પહેલાં ખાવાનું આલો, પછી બીજી વાત. ત્યાં તો ગરીબ સિપાઈ સપરા અનારિયાના પગ પકડીને પગ સંસી કરતા કહેવા લાગ્યા, પગાર વધાર્યો अन्नदातार, 5 रुपया में पूरा नहीं होवत है, महंगाई बढ़ गई है, निगाह रखो मेहरबान। अनारियाने तो कहीं समजाતું નથી। પ્રજાજનો એને ખભે ઉસકીને આનંદથી નાસ્તા કૂદતા રાજમહેલમાં આવ્યા। રાજના વાળંદને બોલાવીને એની હજામત કરાવી, નવરાવી ધોરાવીને તેલ ફૂલેલને અતરો નાખી માથે જરિયાન સાફો બંધાવી, આને તો કર્યો ત્યાર ભાઈ, લખ્યા લેખ લલાટ, તામે ન મીન મેખ, કર્મ હુકી રેખ મેખ, ટાળી નહીં તો ટળત હે। રાજપુરોહિત આવ્યા, કપાળે કુમકુમ તિલક કરી, અનારિયાને અનારદેવ નામ ઠેરાવી પધારો રાજગદીએ બેસાડી દીધો। સડીદારોએ સડી પોકારી, सोने की सड़ी रूपे की मशाल, जरियन का जामा मोतियन की माला, घड़ी बड़ी की हला बला दूर निगाह रखो मेहरबान सलाम। अनारदेव पधारे से दड़ूम धाम निशान डंका वागवा लग्या ने धजा चढ़ावी दीधी। राजगादीए बैठेलो लवर मूस्यो अनारदेव 12 महीनामां राजनीति अने तलवारनी पट्टाबाजी શીખીને બાજંદો બની ગયો। એના નસીબાડેથી પાંદડું ખસી ગયું, પૂર્વજન્મનું પુણ્ય ફળ્યું। આ વાતને માથે થઈને વર્ષોના વહાણા વાઈ ગયા। એવામાં કુદરતને કરવું તે રાજા રાવણની સ્વરૂપવતી 16મી કન્યા પનારનું માગું નાખવા સોનાનો ટકોને નાળિયેર લઈને નીકળેલો લંકાનો પુરોહિત આ નગરીમાં આવ્યો। એની નજરમાં અનારદેવ વસી ગયો। પુરોહિતે પનારનું ચિત્ર બતાવતા રૂપની રોડી પનાર અનારના હૃદય કમળમાં વસી ગઈ। પ્રધાન અને રાજપુરોહિત આવ્યા, ડાયરો કર્યો ને રાજા અનારદેવને રૂપિયોને નાળિયેર આપી સંબંધ કર્યો। સૌએ મોં મીઠા કર્યા, લગ્નનું મુહૂર્ત જોવડાવ્યું। ત્યારે પ્રધાન કહે, પણ પુરોહિતજી કહો તો ખરા, અમારે પરણવા ક્યાં આવવાનું? લંકામાં? આપ રાજા રાવણને ઘેર પોખાણા છો હે લંકામાં? લંકાનું નામ પડતા તો ભાઈ અનારદેવના અંગમાં હતા, એટલા બધા સાલ પાખડા નોખા થઈ ગયા। એને થયું કે એકવાર મોતના મોંમાંથી માંડ ભાગી છૂટ્યો છું, વળી પાછું મોત મને ગોતતું વાહળ આવ્યું લાગે છે। આ વિચારે ભે ખાઈ ગયેલો અનારદેવ કહે છે, પુરોહિતજી મારે નથી પરણવું, સોનાનો ટકો ને નાળિયેર ભલા થઈને પાછા લઈ જાઓ। પુરોહિત 2 હાથ જોડીને આજીજી કરતા કહે છે, અરે મહારાજા ધીરાજ, રાજા રાવણ તો મહાપરાક્રમી છે, એની બરોબરી કરે એવો બળિયો બીજો કોઈ આ પૃથ્વી પર પાક્યો નથી।
આપ ઇનકાર કરો એટલે અમારી આબરૂ, પ્રતિષ્ઠા, માન મર્યાદા સંધુઈ ધોળધાણી થઈ જાય. હવે નાળિયેર પાછું ન ઠેલાવશો. ત્યારે અનારદેવને થયું કે લંકાનો રાજા રાવણ મને ક્યાં ઓળખવાનો છે? એક રાતમાં પરણીને પાછા આવવું છે, એમાં એને ક્યાં મારી ઓળખ પાડવાની છે? એમ વિચારીને અનારદેવે સંમતિ આપી. લગ્નનો શુભ દિવસ નક્કી થયો. બંને નગરોમાં આનંદ હિલોળે ચડ્યા છે. પ્રજાજનોના આનંદનો પાર નથી. શુભ મુહૂર્તે જાડી જાન જોડી અનારદેવે વેલીએ ચડીને પરણવા ચાલ્યો. જાન લંકામાં આવી. રાજકુમાર અનાર તો કંકુનો પડો લાવ્યો, નાડાનો સડો લાવ્યો, 7 સોપારી લાવ્યો, પીળું શું પાનેતર લાવ્યો, લીલું શું નાળિયેર લાવ્યો, આલા લીલા વાંસ વાવ્યા, નવરંગી સોરી ચિતરાવી, વાગતેને ઢોલે આવ્યો. અનારને પનાર એ તો પરણવા બેઠા છે. 1 મંગળ, 2 મંગળ, 3 મંગળ, 4 મંગળ, 5 મંગળ પરણીને ઉઠ્યા. ત્યાં રાવણે ખોંખારો ખાધો. અભિમાનનો એનો ઉકરાટો આવી ગયો. મ્યાનમાંથી જબ તલવાર ખેંચીને એણે કહ્યું, ક્યાં ગઈ રાંડ વિધાત્રી, મારી કુંવરીના લેખ લખવા વાળી? અહીં આવીને જો, તારા લેખમાં લંકાના રાજા રાવણે મેખ મારી દીધી છે કે નહીં? ખડખડ ખડખડ હસતા વિધાત્રી દેવી આવીને ઊભા રહ્યા. અરણા પાડાની જેમ રાડિયા નાખીને રાવણ બોલ્યો, તું તે દિવસે કહેતી હતી ને કે તારી દીકરી અનારિયા સાથે પરણશે. મેં મારી પનારને ચક્રવર્તી રાજાને પરણાવી કે નહીં? અહંકારી રાજા રાવણ, હવે તું આંખ ઉઘાડીને જો, તારી દીકરી અનારિયાને પરણી છે કે નહીં? વરરાજાનો પામરી વીટેલો હાથ જોઈ લે. તે કાપેલી ટસલી આંગળીનું નિશાન છે કે નહીં? જરીક જોઈ લે. અરે મૂરખની સરદાર, મેં તો એને મારીને 2 આંખો મારા પગ તળે કસડી નાખી છે. પણ એ અનારિયાની આંખો નહોતી. વિધાત્રીએ આ રહસ્ય ખુલ્લું કર્યું. આ વાત સાચી નથી તો બોલાવો મારાને ને માંડીને વાત પૂછો. કાકો ને ભત્રીજો અમથોને ડાહ્યો આવ્યા. રાવણે રાય નાખીને પૂછ્યું, સાસુ કહેજો, નહીંતર ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ. મારા થરથર ધ્રુજતા 2 હાથ જોડીને બોલ્યા, બાપુ, કુમળા છોડ જેવા અનારિયાને મારતા અમને દિયા આવેલી એટલે અમે એની ટસલી આંગળી કાપીને નહાડી મૂકેલો. તો તમે આંખો કોની લાવેલા? બાપુ, મારેલા મરઘાની આંખો હતી. મરઘલાની આંખો માનવીની જેવી જ હોય છે. રાવણે તો વરરાજાના હાથે વીંટેલી પામરી ખેંચી કાઢી તો ટસલી આંગળી ન મળે. અનારદેવને તો માંડવામાં બેઠા બેઠા વગર ડાંકલે પંડમાં માતા આવી. એને થયું કે નક્કી મિયાકી મોતડી આવી. એ તો થરક 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 ધ્રુજે છે. માંડવાની માલિપા ઉભેલા મહાવિદ્વાન રાવણને ત્રાસકો પડ્યો. એને વાઢો તોય લોહી ન નીકળે એવો થઈ ગયો. મોતીનું પાણી ઉતરી જાય એમ એનું અભિમાન હડહડ હડહડ કરતું ઉતરી ગયું. એના માથે ભારે મોટું સંકટ આવ્યું. દીકરી એના સઠ્ઠીના લેખ મુજબ ભંગીને પરણી. હવે જો આ અનારિયાને મારી નાખે તો પંડની દીકરી રાંડે. રાવણને માથે તો ધર્મ સંકટ આવ્યું. કહું તો કહ્યું નવ જાય, કહ્યા વિના મુજ રહ્યો નવ જાય. કહું તો મારી માં મરી જાય, ન કહું તો બાપ કૂતો ખાય. રોષે ભરાયેલો રાવણ પનારને કહે, અભાગણી, મહણમાં જા, તું મારે ઘેર અવતરીને ભંગ્યાને પરણી. આટલું બોલતા જ રાવણે થાંભલી સાથે માથું ફૂટ્યું ને વિધાત્રીને કીધું, આજ તું જીતીને હું હાર્યો. તારા લેખમાં મેખ મારવા વાળો દુનિયામાં હવે બીજો કોઈ નહીં જન્મે. ત્યારથી કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણનું રહ્યું નથી.
આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.